આ જોરદાર ગરમી હતી, એસી કરીએ યાર, એસી. ઓકે ઓકે, બંધ બંધ બંધ. બિલ વધારે આવશે, અત્યારથી એસી ચાલુ ના કરાય ઉનાળામાં. ગરમી યાર એટલી જ છે. ઘેર ગયું. ઓકે, બંધ 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 કરી નાખીએ. પણ ઉનાળામાં એસી નહીં કરીએ તો ક્યારે કરશું યાર? ઘેર ગયું એસી. અરે હટ! અરે યાર શું છે, તમે એસી કરો ત્યારે તમને પણ આવા અવાજો સંભળાય છે, તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. આ ઉનાળામાં તમે આરામથી એસી વાપરી શકો છો અને એસીની ઠંડી હવા ખાઈ પણ શકો છો. અને આ માટે તમારે બસ 5 ટ્રિક્સ જે છે એ અજમાવી લેવાની છે. હવે કઈ છે 5 ટ્રિક્સ એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે એસીનું જે બિલ છે એ ઓછું કેવી રીતે આવે એ ટિપ્સ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો જેમના ઘરમાં ઓલરેડી એસી છે તેમને એસી ચાલુ પણ કરી દીધા હશે, અને જેમના ઘરમાં એસી નથી તેઓ નવું એસી ખરીદવાનું વિચારતા હશે, પરંતુ જે બિલ વધારે આવે છે એ ચક્કરમાં હજુ સુધી તેમને એસી નથી ખરીદ્યું. પરંતુ જેમના ઘરમાં એસી છે એમને પણ જે બિલ વધારે આવે છે તેની ચિંતા સતાવા લાગી છે. પણ જો તમે 5 વસ્તુનું ધ્યાન રાખશો અને હું જે 5 ટિપ્સ કહું છું એ અજમાવી લેશો ને, તો આ ઉનાળામાં પણ તમે આરામથી એસીનો વપરાશ કરી શકશો. આટલું જ નહીં, જે બિલ છે એ પણ ઘણું ઓછું આવશે. હવે કઈ છે આ 5 ટિપ્સ એના વિશે પણ જાણી લઈએ. તો સૌથી પહેલું છે એસીનું ટેમ્પરેચર. હવે અત્યારે ઉનાળામાં સામાન્ય રીતે જ્યારે બહાર વધારે ગરમી હોય અને આપણે ઘરમાં આવીએ અને રૂમ જ્યારે વધારે ગરમ હોય ત્યારે આપણે એસીનું લોએસ્ટ ટેમ્પરેચર કરી નાખતા હોય છે. એટલે કે ઘણા લોકો 16 થી 18 ડિગ્રી જે છે એ એસીનું ટેમ્પરેચર રાખતા હોય છે. પરંતુ રૂમ ફટાફટ ઠંડો ન કરવાના ચક્કરમાં તમારે એવું ના કરવું જોઈએ. તમારે જે છે એસીનું ટેમ્પરેચર 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું જોઈએ. આવું કરશો તો જે તમારું બિલ છે એ તો ઓછું આવશે. સાથે એવું પણ કહેવાય છે કે બહારના ટેમ્પરેચર કરતાં તમે એસીનું ટેમ્પરેચર જેટલું પણ નીચું કરશો ને એટલું પર ડિગ્રી 6% જેટલો વીજળીનો જે વપરાશ છે એ વધારે થાય છે. ટૂંકમાં આ ઉનાળામાં જો તમારે વીજળીનું બિલ વધારે નથી લાવવું અને તમારું એસી પણ તમારે ચાલુ રાખવું છે, તો તમારે ઓરડાનું તાપમાન અને ખાસ કરીને જે એસીનું તાપમાન છે એ 24 થી 26 ડિગ્રીની વચ્ચે રાખવું જોઈએ. હવે 5 ટિપ્સમાંથી બીજી ટિપ્સ છે એસીનો મોડ. હવે સામાન્ય રીતે અત્યારે તમે જેટલા પણ નવા એસી ખરીદો છો ને તેના રિમોટમાં અલગ અલગ મોડ આપવામાં આવ્યા છે, અને આ જે અલગ અલગ મોડ છે તેનો અલગ અલગ ઋતુ પ્રમાણે ઉપયોગ પણ અલગ અલગ હોય છે. ખાસ કરીને તમારા રિમોટમાં હીટ મોડ, જે ડ્રાય મોડ, કુલ મોડ અને ઓટો મોડ આપવામાં આવે છે. હવે તમે અત્યારે જો ઉનાળામાં એસી ચાલુ રાખવા માંગો છો તો તમારે 24 પર જે છે એ એસી સેટ કરીને જે ઓટો મોડ છે તેને ઓન કરી દેવાનું છે. આ જે ઓટો મોડ છે એ ધ્યાન રાખે છે કે તમારા એસીનો પંખો ક્યારે શરૂ થશે અને તમારા એસીનું કમ્પ્રેસર જે છે એ પણ ક્યારે શરૂ થશે. તમારું ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું છે તો આ જે ઓટો મોડને કારણે તમારું એસી જે છે એ આપમેળે બંધ થઈ જાય છે, અને એ બાદ જે એસીનો પંખો છે એ ચાલુ થઈ જાય છે. અને ઓરડાનું તાપમાન જ્યારે વધી જાય છે ત્યારે ઓટો મોડને કારણે એસી આપોઆપ ચાલુ પણ થઈ જાય છે. ત્રીજું છે કે એસીની સાથે પંખો ચાલુ રાખવો કે નહીં. હવે અત્યારે લોકોને સૌથી વધારે કન્ફ્યુઝન એ જ હોય છે કે એસી ચાલુ કર્યા પછી જે રૂમનો સીલિંગ ફેન છે તેને ઓન કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો તેનો જવાબ છે હા. જો તમે એસી ચલાવો છો તો પણ તમારે તેની સાથે જે સીલિંગ ફેન છે એ ધીમી ગતિએ ચલાવવો જોઈએ. આવું કરવાથી જે એસીની ઠંડક છે એ ફટાફટ રૂમમાં પ્રસરી જાય છે અને એસીના કમ્પ્રેસર પર જે લોડ છે એ ઓછો પડે છે. અને ખાસ ધ્યાન રાખો કે એસી ચાલુ કરો એ પહેલા જે તમારો સીલિંગ ફેન છે એ પણ તમારે થોડીક વાર ચાલુ રાખવો જોઈએ અને રૂમનો જે દરવાજો છે એ ખુલ્લો રાખવો જોઈએ. આને કારણે જે ગરમી છે એ પહેલા રૂમની બહાર નીકળી જશે. એ પછી તમારે રૂમના બધા બારણા બંધ કરી નાખવાના છે અને 24 ડિગ્રી સેલ્સિયસ પર એસી ચાલુ કરીને જે સીલિંગ ફેન છે એ પણ તમારે ધીમી ગતિએ ચાલુ રાખવાનો છે. ચોથું છે તમારા એસીનું ટાઈમર સેટ કરવાનું ન ભૂલતા. હવે ઘણી વખત એવું બને છે કે આખી રાત એસી ચાલુ રહે છે અને આને જ કારણે જે વીજળીનું બિલ છે એ વધારે આવે છે. હવે એક વખત રાત્રે સૂઈ ગયા પછી જે તમારો રૂમ છે ઠંડો થઈ જાય છે અને નિંદરમાં તમારે જે ઉઠીને રિમોટથી એસી બંધ કરવાની આળસ આવતી હોય છે, અને તેના જ કારણે આખી રાત જે છે એ એસી ચાલુ રહે છે અને આ કારણે તમારા વીજળીનું બિલ પણ વધારે આવે છે. એવામાં જો તમે તમારા એસીનું ટાઈમર સેટ કરી દો છો ને તો એસી જે છે આપમેળે બંધ થઈ જશે, અને આ ટ્રીક અપનાવીને તમે એસીનું જે બિલ આવે છે એ પણ ઓછું કરી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખજો કે રાત્રે સૂતા પહેલા જે એસીનું ટાઈમર છે તેને ઓન કરી દેજો. અને પાંચમું અને છેલ્લું છે કે તમારા એસીની સમયસર તમારે સર્વિસ કરાવવી જોઈએ. હવે જો તમારા એસીની તમે સમયસર સર્વિસ નહીં કરાવો તો એના કારણે જે આખા રૂમમાં કુલિંગ ફેલાય છે એ ઓછું થશે અને કમ્પ્રેસર પર જે લોડ છે વધારે પડશે, અને આને જ કારણે જે બિલ છે એ પણ વધારે આવશે. એટલું જ નહીં, જો તમે એસીની સમયસર સર્વિસ નથી કરાવતા, એસીને સમયસર સાફ નથી કરાવતા ને,
તો તેના કારણે જે કમ્પ્રેસર છે તેના પર તો લોડ આવે છે, પરંતુ જે ગંદકી જમા થઈ ગઈ છે તેના કારણે જે તમારો રૂમ છે ફટાફટ ઠંડો નહીં થાય અને આ જ કારણે જે તમારું વીજળીનું બિલ છે એ પણ વધારે આવશે. ટૂંકમાં તમારે આ જે 5 ટિપ્સ છે એનો ઉપયોગ કરીને તમે આ ઉનાળામાં આરામથી એસી ચલાવી શકો છો અને આ ટિપ્સનો ઉપયોગ કરીને જે તમારું વીજળીનું બિલ છે એ પણ ઓછું આવશે. હવે આ ઉનાળામાં તમે એસી ચલાવશો કે નહીં એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.